નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। મિત્રો, શું તમારા ઘરમાં માતાજીનો વાસ છે કે નહીં? શું તમારા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં? શું તમારા પરિવાર પર તમારા કુળદેવીના આશીર્વાદ છે કે નહીં? તો મિત્રો, આ સમગ્ર માહિતી કેવી રીતે ખબર પડે છે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આપ ખૂબ જ સરળતાથી કેવી રીતે જાણી શકો છો કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ છે કે નહીં। આ વિડીયો આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। આ વિડીયોમાં અમે તમને અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણીએ પછી તમે ચોક્કસપણે જાણી શકશો કે આપના પરિવાર પર ભગવાન અથવા તો માતાજીના આશીર્વાદ છે કે નહીં। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। અમે તમને આ વિડીયોમાં 15 સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો આપને જણાવશે કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ રહેલા છે કે નહીં। સંકેતોની વાત કરીએ તેના પહેલાં મિત્રો, આ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો ચાલો સંકેત નંબર 1થી વાત કરીએ। 1. મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરમાં રહેલા મંદિરમાં અગરબત્તી પૂજા અને દીવો કરો છો ત્યારે અગરબત્તીની સુગંધ જો તમારા આખા ઘરમાં પ્રસરી જતી હોય તો તે એક સંકેત છે કે ભગવાનના આશીર્વાદ આપના ઘર પર બનેલા છે। 2. જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એક શાંતિનો અનુભવ થાય છે। જ્યારે તમે બહારથી ઘરના રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે તમને અકલ્પનીય શાંતિનો અનુભવ થાય છે। તે પણ એક સંકેત છે કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને આપના ઘરમાં માતાજીના આશીર્વાદ બનેલા છે। 3. દીવાની જ્યોત લાંબા સમય સુધી ચાલતી રહે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે। જ્યારે પણ તમે મંદિરની અંદર પૂજા કરો છો તો અગરબત્તી કરો અને પ્રગટાવેલ દીવાની જ્યોત ખૂબ જ લાંબા સમય સુધી ચાલી રહે છે તો સમજવું કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે। 4. જો તમે રાત્રે સૂતા હોય અને અડધી રાત્રે નીંદર ઉડી જાય અને આ નીંદર ઉડવાનો સમયગાળો 2 થી 5 વાગ્યા વચ્ચેનો છે તો પણ તે એક સારો સંકેત આપે છે કે આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે। 2 થી 4 વાગ્યાનો સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે। આ બ્રહ્મ મુહૂર્તમાં નીંદર ઉડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। 5. જો તમારા ઘરના આંગણે રાખેલો તુલસીનો છોડ ખૂબ જ મોટા પત્રવાળો છે, એટલે કે તુલસીના છોડના પાન એકદમ ખીલેલા અને મોટા પાન છે, તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે। સાથે જ તે છોડ હંમેશા લીલો રહે છે તો પણ સંકેત છે કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા છે, કારણ કે તુલસીનો છોડ હંમેશા લીલો ત્યાં જ રહે છે કે જ્યાં ભગવાન અને આશીર્વાદ હોય, પોઝિટિવ શક્તિનો વાસ હોય। નહીતર ગમે તેટલું પાણી પીવડાવવા છતાં પણ તે થોડું સુકાયેલું તો રહે છે। 6. ઘરનો મુખ્ય આંગણામાં કોઈપણ પ્રકારના બીજ કે કોઈપણ પ્રકારની માવજત વગર અચાનક જ તુલસીનો છોડ ઉગવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવા મકાનમાં અથવા તો આવા આંગણામાં કુદરતી રીતે ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે। 7. ઘરની દિવાલમાં 3 ગરોળીનું એક સાથે બતાવવું પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આવા સંકેતથી શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે તે
ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા છે. 8. જો આપના ઘરમાં રાખેલો લીંબુ 2 દિવસ સુધી તાજું રહે છે તો તે સીધા સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને ભગવાનના આશીર્વાદ બનેલા છે. નહીતર 2 દિવસમાં લીંબુનું એકદમ કાળું પડી જવું તે નેગેટિવ ઉર્જા દર્શાવે છે. જો આપના ઘરના આંગણે રોજ ગાય માતા આવીને ઊભા રહે છે તો પણ તે એક પોઝિટિવ શક્તિ દર્શાવે છે અને આપના ઘર ઉપર માતાજીના આશીર્વાદ બનેલા છે તેવું દર્શાવે છે. જેથી આવી પરિસ્થિતિમાં તે ગાય માતાને રોજ રોટલી ખવડાવવી જોઈએ. તો આપના પરિવારમાં દરેક સદસ્ય અને દરેક સભ્ય મળીને રહે છે તો પણ તે એક ભગવાનના આશીર્વાદ છે. કારણ કે અત્યારના આધુનિક સમયમાં દરેક પરિવાર હળીમળીને રહેતો નથી. જે પણ પરિવારમાં નેગેટિવ ઉર્જાનો વાસ હોય છે તે પરિવાર એકત્ર થઈને રહેતો નથી. જેથી સુખમય રીતે રહેતા પરિવારમાં ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે. 11. જો કોઈ પણ નવ દંપતી છે તેના ઘરે પહેલો સંતાન દીકરી તરીકે જન્મ લે છે તો તે ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આજીવન બનેલા રહે છે. દીકરીનો જન્મ થયો હોય તે માતાજીના આશીર્વાદ સાક્ષાત દર્શાવે છે. તેમજ ઘરમાં રાખેલા ત્રાંબાના વાસણો લાંબા સમય સુધી સારા રહેવા તે પણ એક પોઝિટિવ ઉર્જાનો સંકેત છે. જો આપના ઘરમાં રાખેલ કોઈ પણ પ્રકારના તાંબાના વાસણો થોડા લાંબા સમય સુધી કાળા પડતા નથી તો તે એક પોઝિટિવ ઉર્જાનો વાસ છે તેવું દર્શાવે છે. તેનાથી ઉલટું જો થોડાક જ દિવસોમાં ત્રાંબાના કોઈ પણ વાસણ કાળા થવા લાગે તો સમજવું કે આપના ઘરમાં નેગેટિવ ઉર્જા રહેલી છે. તે ઘરના આંગણે પક્ષીનો કલર અથવા તો પક્ષીનું રહેણાંક હોય અથવા તો આપના આંગણામાં પક્ષીએ માળો બાંધ્યો હોય તો પણ આ એક સંકેત છે કે આપના ઘર બહાર ભગવાનના દર્શન અને આશીર્વાદ બનેલા છે અને પોઝિટિવ ઉર્જાનો વાસ રહેલો છે. પક્ષી ત્યાં આકર્ષણ પામે છે કે જ્યાં પોઝિટિવ ઉર્જા રહેલી હોય છે. 14. ઘરની અંદર રાખેલા મંદિરમાં કોઈ પણ મૂર્તિ ખંડિત થયેલી જોવા મળી હોય કે ન મળી હોય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. આપના ઘર ઉપર અને આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે. આનાથી વિપરીત પરિસ્થિતિમાં જો તમારા મંદિરમાં રહેલી કોઈ પણ મૂર્તિ ખંડિત અવસ્થામાં જોવા મળે તો ભગવાન આપનાથી નારાજ છે તેવું દર્શાવે છે. આવા સમયમાં યોગ્ય પૂજા કરીને ફરીથી નવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. 15. જે પણ પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય અને નેગેટિવ શક્તિનો વાસ રહેલો હોય તેઓ ભ્રમ થતો હોય તો ઘરમાં નિયમિત રીતે સવાર સાંજ કપૂર તેમજ ભૂગોળનો ધૂપ કરવો જોઈએ. જેનાથી તમારા સમગ્ર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો તે દૂર થશે. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આ નવા એક વિડીયો સાથે. ધન્યવાદ. આભાર.